ભાવનગર 75 લાખની લૂંટમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે। વેપારીએ બોર તળાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। ટુ વ્હીલર્સ પર આવેલી ગેંગે લૂંટને અંજામ આપ્યો હતો। લૂંટની સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે। જો કે હવે ફરિયાદ નોંધવામાં આવી છે। ટુ વ્હીલર્સ પર આવેલી ગેંગે લૂંટનો અંજામ આપ્યો હતો, જેમાં કેટલાક શખ્સો બાઇક ઉપર આવે છે અને આ સમગ્ર ઘટના છે તે સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે। વેપારીએ બોર તળાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે। જો કે પોલીસે સીસીટીવીના આધારે આરોપીને પકડવા માટે, લૂંટારાઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। 75 લાખની લૂંટમાં હવે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાં જોઈ શકાય છે ટુ વ્હીલર્સ પર બે અજાણ્યા શખ્સો દેખાઈ રહ્યા છે। એક બાઇક ઉપર શખ્સ દેખાઈ રહ્યો છે, મોઢા ઉપર રૂમાલ બાંધવામાં આવ્યું છે અને વેપારીના હાથમાંથી 75 લાખની લૂંટ કરી લેવામાં આવી છે। જો કે હવે પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરી છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા મયુર દવે જોડાઈ ગયા છે। જે મયુર, જે રીતે ભાવનગરમાં 75 લાખની લૂંટ થઈ છે તે અંગે શું વધુ વિગતો છે? જી હિના, ચોક્કસથી વાત કરીએ તો ભાવનગર શહેરના ચિત્રા SBI બેંકની બહાર 75 લાખ રૂપિયાના રોકડાની જે લૂંટની રકમની જે ફરિયાદનો જે મામલો છે તેમાં ગત મોડી રાત્રિના બોર તળાવ પોલીસ મથક ખાતે છે તે પોલીસ ફરિયાદ નોંધાઈ છે। માર્કેટિંગ યાર્ડના વેપારી જે યાકુબભાઈ રાજાણી છે તેના બોર તળાવ પોલીસ મથકમાં લૂંટની જે ફરિયાદ દર્શાવી છે। 3 અજાણ્યા શખ્સો છે તે શરીરની અણીએ 75 લાખ રૂપિયાની લૂંટ કરીને નાસી ગયા છે। લૂંટારુઓ છે તે ટુ વ્હીલર લઈને આવ્યા હતા અને રોકડ રૂપિયા 75 લાખની લૂંટ ચલાવી છે। જોકે સમગ્ર મામલે સીસીટીવી જે છે તે વાયરલ થયા છે, તેના આધારે પોલીસે જે તે હાલ તપાસ શરૂ કરી છે। જી મયુર, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।